મારું નામ માલદેવભાઈ પીઠિયા। હું જુનાગઢ જિલ્લાના આહિર સમાજના એક આગેવાન તરીકે હીરાભાઈ જોટવાના સમર્થનમાં આજે આહિર સમાજ અને અમારી સાથે અન્ય સમાજના મુખ્ય આગેવાનો કે જે જુનાગઢ શહેરમાં પણ રહેશે અને ગ્રામ્ય વિસ્તારમાં પણ રહેશે, અમારી વેદના કલેક્ટર શ્રી થ્રુ મુખ્યમંત્રીને આવેદન રૂપે આપી છે કે હીરાભાઈ જોટવા સમાજના એક મુખ્ય માણસ છે, બંને જિલ્લાનું નેતૃત્વ કરે છે। હીરાભાઈ જોટવા જે ભરૂચ કથિત કૌભાંડ છે એ કૌભાંડની અંદર સીધી કે પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ રીતે સંડોવાયેલા નથી। ન તો મુરલીધરના પ્રોપોરાઇટર છે, ન તો જલારામના પ્રોપોરાઇટર છે। હીરાભાઈ જોટવાને લાગે વળગે ત્યાં સુધી ભરૂચના કોઈ કર્મચારી હારે પણ કોઈ વાતચીત થઈ નથી, ડીડીઓ હારે વાત થઈ નથી, નિયામક હારે વાત થઈ નથી, સીપીઓ હારે વાત નથી, છતાં ભરૂચ પોલીસ સુપાસી મુકામે આવે છે, સોમનાથ સ્ટેશન ડાયરીમાં એમનું નામ લખાવી અને ત્યાંથી તેમને સીધા ભરૂચ ઉઠાવી જાય છે અને સીધી એફઆઈઆર દર્જ કરવામાં આવે છે અને સીધે એના રિમાન્ડ પણ માંગવામાં આવે છે। એટલે સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક કાવતરા રૂપી અમારા સમાજના મોભીને સંડોવી અને ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એમને આહિર સમાજના એક આગેવાન ઉપર પાછળથી ઘા કર્યો છે। એવું વરવું ઉદાહરણ એટલે ઊભું થાય છે કે આ સરકારના મંત્રી બચુભાઈ ખાબડ એમના બંને દીકરાઓની સંડોવણી છે, છતાં ત્યાં તપાસ થઈ નથી। અમારા સમાજના મોભી ઉપર સીટની રચના કરવામાં આવે છે। શું છે ભાઈ સીટની રચના? જે માણસની પ્રત્યક્ષ કે પરોક્ષ સંડોવણી નથી, જે માણસ કોર્પોરેટર નથી, જેણે ત્યાં કામ કર્યું એવો ત્યાં લોકો ઓળખતા નથી અને સીટની એક રચના કરી અને હીરાભાઈ જોટવાને કોઈ પણ કાળે સંડોવી અને એને અંદર નાખીને કલંકિત કરી અને એમને આખી ઇમેજ છે જિલ્લાનું નેતૃત્વ છે એ ખતમ કરવાની એક પહેરવી સરકાર કરી રહી છે। અને આહિર સમાજ ક્યારેય નહીં સાખી લઈ અને આવનારા દિવસોની અંદર આથી પણ વધારે જલદ આંદોલન કરવા પડશે તો આહિર સમાજની તૈયારી છે। હું મનીષભાઈ નંદાણીયા આજે હીરાભાઈ જોટવાની જે ધરપકડ થઈ એના સમર્થનમાં સંપૂર્ણ આહિર સમાજ અને અન્ય સમાજો સાથે મળી અને ન્યાયિક પ્રક્રિયાની તપાસ થાય એના માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। આ સમગ્ર બાબતની અંદર જ્યારે મંત્રી શ્રી બચુભાઈ ખાબડ અને એમના બે પુત્રોના નામ આવ્યા છતાં તેમની ધરપકડ થઈ તેમની કોઈ પણ પ્રકારની રાજીનામું માગવામાં નથી આવ્યું અને હીરાભાઈનું ક્યાંય નામ નથી, એમની પેઢીમાં પણ નામ નથી। આ કૌભાંડની અંદર એમની પાસે સંડોવાયેલું એવા કોઈ પુરાવા નથી, તેમ છતાંય ધરપકડ કરી અને એને ટોર્ચરિંગ કરવામાં આવે છે। ત્યારે સમગ્ર આહિર સમાજ એક બાબતને લઈને ભેગો થયો છે કે ભાઈ આવી પ્રક્રિયાઓ થવી ના જોઈએ અને હીરાભાઈને ન્યાય મળવો જોઈએ અને એના માટે આજે તમામ તાલુકા મથકે મામલતદારશ્રીને આવેદનપત્રો આપ્યા છે અને આજે જુનાગઢ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને આહિર સમાજે એમનો રોષ વ્યક્ત કર્યો છે, તમામ સમાજોને સાથે રાખીને રોષ વ્યક્ત કર્યો છે।